નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. એટીડીઓ સ્પેશિયલની સિરીઝ જે મિત્રો આપણે ચલાવી રહ્યા છીએ તેમાં આજે આપણે તળપદા શબ્દો અને સમાનાર્થી શબ્દો, ખાસ કરીને GSSB દ્વારા જે પરીક્ષાઓ લેવાઈ એમાંથી જે પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની જે સંભાવનાઓ ધરાવે છે તેવા તળપદા અને સમાનાર્થી શબ્દો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો શરૂ કરીએ આપણે. પહેલો છે પૈહા. પૈહા એટલે પૈસા. ત્યારબાદ બીજું છે ગોકિલ. તો ગોકિલ એટલે હળ, જે લાકડાનું હળ હોય છે ખેતી માટેનું, એને ગોકિલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે નહાર. નહાર એટલે દિવસ. એ પછી ઉજ્જત. ઉજ્જત એટલે હઠ. ત્યારબાદ દગડ એટલે પથ્થર. બીજો જે પ્રશ્ન પૂછાયો હતો એમાં પહાણ, અને એમની જે આન્સર કી હતી તેની અંદર પથ્થર અને નજીક, પરંતુ પહાણમાં નજીક કદાચ ના આવે. પાહે એવો શબ્દ હોય તો નજીક આવે. જે આપણે પાસે કહીએ છીએ તેનું પાહે એ પ્રકારે હોય તો નજીક લખી શકાય. ત્યારબાદ દબડું એટલે ઢેફું. માટીનું જે ઢેફું હોય છે તે. ભાઠો. ભાઠો એટલે પણ પથ્થરના અર્થમાં લેવાતો હોય છે, એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે તાજીર. તાજીર એટલે વેપારી. વેપારીને તાજીર તરીકે તળપદા શબ્દમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવરો એટલે કે આવક. જે નોર્મલી ચોમાસાની અંદર આપણે શબ્દો સાંભળતા હોઈએ છીએ કે પાણીનો આવરો વધ્યો. વરસાદ પડે એટલે પાણીનો આવરો વધ્યો, નદીમાં પાણીનો આવરો વધ્યો, એવી રીતે એનો યુઝ થતો હોય છે. તો એ આવરો એટલે આવક. ત્રંબાડું. તો ત્રંબાડું એટલે નગારું, ઢોલ, એને પણ ત્રંબાડું તરીકે ઓળખાય છે. ત્યારબાદ બીજો અર્થ જે પરીક્ષાની અંદર પૂછાયેલો છે એ પ્રમાણે ત્રંબાડું એટલે તરભાણું, અને તરભાણું એટલે અહીં તમને ફોટોગ્રાફમાં બતાવ્યું છે એવું તાંબાનું પાત્ર, જેને આપણે ત્રાસ તરીકે પણ ઓળખીએ છીએ. એ પછી તબક એટલે રકાબી. તો મિત્રો અહીં જે નગારું, ઢોલ અને તરભાણું છે એ બધા જ ત્રંબાડું શબ્દના અર્થ છે, અને આ બધા જ શબ્દોના અર્થ તમને ભગવદ્ ગોમંડલ કોષમાંથી મળી રહેશે. મિત્રો અહીં અમારો પ્રમોશનનો કોઈ ઉદ્દેશ્ય નથી, પરંતુ ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા જે ભગવદ્ ગોમંડલ કોર્સ બનાવડાવવામાં આવ્યો હતો એ આજે એપ્લિકેશન સ્વરૂપે એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ છે. તો પ્લે સ્ટોરમાંથી તમે એને ડાઉનલોડ કરી અને આવા ઘણા બધા જે શબ્દો છે એની માહિતી મેળવી શકો છો, અને સારા એવા સમાનાર્થીઓ પણ તમને ત્યાં મળી રહેશે. નેક્સ્ટ છે ફૂમરો. ફૂમરો એટલે દીકરો, જેને માટે પોયરો શબ્દ પણ વાપરવામાં આવે છે, અને દીકરી હોય તો પોયરી શબ્દ વાપરવામાં આવે છે, જે સુરતી ભાષાના શબ્દો છે. ત્યારબાદ ઠોબારી એટલે ઠોઠ. અહીં ઠોબારી શબ્દ જે છે એ સ્ત્રીલિંગના અર્થમાં લેવામાં આવેલો છે. જો ઠોબારો શબ્દ હોય તો ઠોબારાનો અર્થ પણ ઠોઠ જ થાય છે, અને ઠોબારીનો અર્થ પણ ઠોઠ થાય છે. આ દરેકે દરેક જે તમે અહીં જુઓ છો એ બધા જ તળપદા શબ્દો GSSBની પરીક્ષાઓની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલા છે. નેક્સ્ટ છે જુહાર. જુહાર એટલે પ્રણામ. ઝાઝા જુહાર, જીવ્યા મુવાના ઝાઝા જુહાર, આવા શબ્દો સાંભળવાતા હોય છે, તો એ જુહાર એટલે પ્રણામ આવશે. નેક્સ્ટ છે સરપણ. સરપણ એટલે નાગણ, જે આપણે સરપ કહીએ, બરાબર. તો સરપ એટલે સાપ. સાપ ઉપરથી સરપ શબ્દ છે, જે આપણે સર્પ લખીએ છીએ શિષ્ટ ભાષામાં. તો સર્પ એને તળપદામાં સરપ તરીકે ઓળખાય છે. તો સરપ ઉપરથી નાગ આવશે અને સરપણ ઉપરથી નાગણ આવશે. નેક્સ્ટ છે હરફ એટલે શબ્દ. એક હરફ પણ ના ઉચ્ચાર્યો, એનો અર્થ થાય એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો. અને આવો જ બીજો શબ્દ પૂછાયેલો હડફ. ર અને ડનો ખાલી ફરક છે. તો હડફ એટલે થશે જલ્દી. હડફ રાખવી એટલે ઉતાવળ કરવી, જલ્દી કરવું. ત્યારબાદ સાવલી એટલે સાદડી તરીકે ઓળખાય છે. તો સાવલીનો અર્થ થાય છે સાદડી. અને ધડકલી એટલે ગોદડી, જે ગોદડાથી નાની હોય છે અને ગોદડા જેવી જાડી હોય છે, તો એને ગોદડી તરીકે ઓળખાય છે. મૌર્ય એટલે અગાઉ. મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો, મૌર્યમાં જો બે માત્રા હોય, બે માત્રા ઉપર હોય અને મૌર્ય હોય, તો આ મૌર્ય વંશની વાત છે. જ્યારે અહીં એક માત્રા ઉપર છે એટલે એ મૌર્ય એટલે અગાઉ, આગળ. નેક્સ્ટ છે પાંજણ. પાંજણ એટલે બંધાણ, અને આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ ઓસાણ એટલે યાદ.
ઓસાણ ના રહ્યું અને અર્થમાં આપણે લેતા હોઈએ એટલે યાદ ના રહ્યું. નેક્સ્ટ છે માંડું એટલે માણસ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા મિત્રો તમે જોઈ જ હશે, તો તેની અંદર જે મુખ્ય પાત્ર છે જેઠાલાલ એ ઘણીવાર બોલતા હોય છે કે કચ્છી માડું, તો કચ્છી માડું એટલે માણસ. નેક્સ્ટ છે વાવડો, તો જે વાયરા તરીકે ઓળખાય છે. અને જો વાવરો શબ્દ હોય વાવર તો સમાચાર આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. વાવર વાવડ આવાસ હોય તો આનો અર્થ થાય છે સમાચાર, અને જો વાવડો હોય તો વાયરો થશે. સમાચાર માટે શું છે? વાવડ છે. બરાબર. ચૂવું એટલે ટપકવું. ચોમાસામાં છતમાંથી જે પાણી ટપકતું હોય છે તે પાણીને ચૂવું છે, પાણી ચૂવે છે, એ રીતે આપણે કહી શકીએ. ગદરો એટલે ગારો. માટીનો જે ગારો થતો હોય પાણી પડવાને કારણે એ ગદરો તરીકે ઓળખાય છે. ત્યારબાદ પાસલો એટલે ઝાડ, પાસ ફેંકવો. હવે આ જે શબ્દ છે પાસ શબ્દ એ આ પ્રકારે લખાય છે જોડણી પ્રમાણે, એના પરથી પાસલો શબ્દ આવેલો છે, તો એનો અર્થ થાય છે ઝાડ. ગોજ એટલે સોજો, કંઈ લાગવાને કારણે સોજો આવી જતો હોય શરીરમાં તો એ સોજાને ગોજ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ છે એમાન એટલે કે શ્રદ્ધા. અભિમાન હોય તો અભિમાન આવશે. આબોકાર એટલે આવશે આવકાર. ત્યારબાદ ઢોચકી એટલે દોણી, નાનકડી એવી માટીની જે માટલા જેવી બનાવેલી હોય છે, ખાસ કરીને જે તમે ગરબો જુઓ છો તો દોણી અને ગરબામાં ફરક શું છે? તો ગરબાની અંદર કાણા પાડેલા હોય છે અને દોણીમાં આવા કોઈ કાણા હોતા નથી, તો તેને ઢોચકી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હરવર એટલે લક્ષ્ય, સર્વર સંધાન એ પ્રકારે પણ એ શબ્દ લેવાતો હોય છે, તો એને લક્ષ્ય તરીકે ઓળખાય છે. નેક્સ્ટ છે પા પહેલી પા એટલે બાજુ, પા એટલે બાજુ. પતિયાર એટલે વિશ્વાસ. મિત્રો ઓપ્શન જુઓ, એવા ઓપ્શન આપેલા હોય છે કે જોતા વેત આપણને એમ થાય કે આ જ આપણો ઓપ્શનનો હશે અથવા જવાબ હશે, પરંતુ હકીકતે એ આવતો નથી. અહીં પતિયાર એટલે વિશ્વાસ થશે. નેક્સ્ટ છે ટિંઢોર એટલે ગાર માટીનું, એટલે કે મકાનનો અર્થમાં અહીં લીધેલું છે. તો કાચું મકાન કે જેની દિવાલો છે એ નબળી હોય અને દિવાલ ઉપર માટીનો ગારો લગાવેલો હોય તો એ મકાનને ટિંઢોર તરીકે ઓળખાય. બચકો એટલે પોટલું આવશે. બાચકી એટલે શું આવશે મિત્રો? જો બચકો હોય તો પોટલું, બાચકી શબ્દ હોય બા ચ કી તો નાનકડી કોથળી, જે આપણે ગુણ કહીએ છીએ એના અર્થમાં, પણ એનાથી એ નાની હોય છે, તો તેને બાચકી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ખોરડું, એ કઈ બોલીનો શબ્દ છે? તો સૌરાષ્ટ્રી બોલી જે છે એનો એ શબ્દ છે. સૌરાષ્ટ્રમાં જે ઘર છે એને ખોરડા તરીકે ઓળખવામાં આવે છે. દોથો એ ખોબાના અર્થમાં લેવાતો તળપદો શબ્દ છે. ત્યારબાદ પંથક એટલે મિત્રો GSSB એ આન્સર કી પ્રમાણે પંથકનો જવાબ આપેલો તો યજમાન, પરંતુ સાચો જવાબ મુસાફર આવશે. ત્યારબાદ આર્યો, તો અહીં આર્યો જે છે એ પણ આન્સર કી પ્રમાણે કાકડી લખેલું છે, પરંતુ ભગવદ્ ગોમંડલ અને સાર્થ જોડણી કોષના અર્થમાં જોઈએ તો અહીં આર્યો એટલે દિવાલમાં ગોખલો બનાવવામાં આવેલો હોય કે ખાડો કરવામાં આવેલો હોય તેને આળિયા તરીકે ઓળખાય. નોર્મલી ગામડે તમે જાઓ તો દિવાલમાં એવો ખાંચો કરેલો હોય છે કે જ્યાં ગોદડા ગાદલા વગેરે રાખી શકાય, તો એને આળિયા તરીકે ઓળખાય, પરંતુ આન્સર કીમાં ભૂલ હોવાને કારણે આપણે એઝ ઇટ ઇઝ જ એમને રાખેલું છે. ત્યારબાદ કેટલાક શબ્દો કે જે હવે પૂછાવાની સંભાવના ધરાવે છે અને કેટલાક આમાંથી પૂછાઈ પણ ગયેલા છે. તો ટાપુઓ એટલે રોટલો, બાજરાનો જે રોટલો છે એ ટાપુઓ, આપણે એમ કહીએ ટાપો ટોયો કરી લઈએ એમ. જેદર એટલે ઘેંટું, જુગાઈ એટલે ચતુરાઈ, છન્ન એટલે ઢકાયેલું, ગેસાળી એટલે ધૂળ, જાંબુનદ એટલે સોનું, ગંડૂશ એટલે કોગળો. ગંડૂશ શબ્દ જે છે મિત્રો ખાસ આયુર્વેદિક જે ડૉક્ટરો વગેરે હોય છે એ એનો ઉપયોગ કરતા હોય છે. કલિંગ એટલે પક્ષી, ગુલ્ફ એટલે ઢીંચણ, જસ માછલું, ડોહ એટલે ધરો અને ડોહલો એટલે ગરડો, વૃદ્ધ વ્યક્તિ. ખંજ એટલે લંગડો અને ખંજર એટલે એક પ્રકારની છરી છે, એ યાદ રાખજો.
જડાફો એટલે ઝઘડો, દોડ એટલે રીસ, ત્યારબાદ ઝૂપી એટલે ચિતા, તન્નૂર એટલે ચૂલો, જે આપણે તંદૂર કહીએ છીએ એ તંદૂર ઉપરથી આવેલો શબ્દ છે તનૂર, ચૂલો. ઢેસરો એટલે પોદળો, ગાય ભેંસનો જે પોદળો હોય છે તેને ઢેસરા તરીકે ઓળખાય. તરો એટલે માર્ગ, તલમીજ એટલે શિષ્ય, તરઘટ એટલે ઉમરો, જે આપણા ઘરના દરવાજા પર ઉમરો હોય છે તે તરઘટ તરીકે ઓળખાય. તાક એટલે છાશ, તુરી એટલે ઘોડો, તરફોડો એટલે છણકો, દુરિત એટલે પાપ, દંડક એટલે નર્મદા, દળવાદળ એટલે સૈન્ય, દળકટક શબ્દ હોય તો પણ સૈન્ય આવશે. દામિની એટલે વીજળી, તળાંગ એટલે તળાવ. ત્યારબાદ દ્વિરદ એટલે હાથી, ગુજ્જર તરીકે પણ એનો લઈ શકાય છે. તરોપો અથવા તરોફો એટલે નાળિયેર, દુમચી અફીણ, પદ પતિ, ધી ઘી શબ્દ નથી મિત્રો, ધી છે, ધી એટલે દીકરી, પૂરો એટલે દીકરો, જે આપણે પૂપરો આગળ જોયું એના અર્થમાં. થાંદલો એટલે ફાંદ, પૂંછ એટલે તડકો, ખાપોશ એટલે પગરખું, પગમાં પહેરવાના બૂટ વગેરે. પાંસિયું એટલે દાંતરડું, પૈ, પૈ એટલે પૈડું. પૈ શબ્દ નોર્મલી લગ્ન પ્રસંગે વપરાતો હોય છે. પૈ સિંચવાની વિધિ આવતી હોય છે, જેમાં કુંભારનો જે ચાકડો હોય એને આપણે વધાવીએ. એવી જ રીતે જે ગાડી હોય છે જેમાં વરરાજાની જાન આપણે ઉઘલાવતા હોઈએ, તો એ સમયે જે વાહન હોય છે એ વાહનનું પૈડું જે છે એને પૂજન કરવામાં આવે છે. તો પહેલાંના સમયમાં જે ગાડાઓ હતા એ ગાડાઓના પૈડાને પૂજન કરવામાં આવતું. આજે ફોર વ્હીલને એને કારણે ફોર વ્હીલના પૈડાનું પૂજન થતું હોય છે, તો એને પૈ સિંચવી તરીકે ઓળખાય છે. જ્યારે કુંભારનો જે ચાકડો વધાવવાનો છે એ ચાક વધાવવાની વિધિ તરીકે ઓળખાય છે. નફર એટલે ગુલામ અને નફરત એટલે તમે એનો અર્થ નીચે કમેન્ટ કરીને મને જણાવો. પ્રાચી એટલે પૂર્વ દિશા, પ્રાવૃષ એટલે ચોમાસું, ધમ એટલે નગારું, પ્લવંગ એટલે વાંદરા, નકો એટલે નાક, પનાઈ એટલે હોડી, પારાપત એટલે કબૂતર, પુરારી અથવા ત્રિપુરારી એટલે શિવ, પુંગીફળ એટલે સોપારી, પ્રયા એટલે પરબ, પુનઈ એટલે પુણ્ય, બોન એટલે બહેન, મેડી એટલે માળ, જે માળ હોય છે ફ્લોર, એને આપણે મેડી તરીકે ઓળખીએ છીએ. એ પણ સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ છે. રખોપું એટલે રક્ષણ, લઠ એટલે લાઠી, ગલઢેરા એટલે કરડા. ત્યારબાદ વડેરા એટલે મોટેરાઓ, જે આપણાથી મોટાઓ હોય તો તેને વડેરા તરીકે ઓળખાય. સનસા એટલે અણસાર, નોર્મલી ભાષામાં એને હનહા તરીકે પણ ઓળખવામાં આવે છે, બોલાતું હોય છે. મહિનો એટલે મહિનો, ધીસત એટલે ફોજ, વેલેરા એટલે જલ્દી, તો હમણાં આપણે આગળ જોયું અડફ એટલે પણ જલ્દી. મલક એટલે પ્રદેશ, લગણ એટલે સુધી, કુણ એટલે કોણ, ગણ એટલે ગુણ, પદાર્થ એટલે પદાર્થ, ઓછવ એટલે ઉત્સવ, ધન એટલે ધન્ય, જનમી એટલે જન્મી, માહી એટલે માં. અહીં આપણે એમ કહીએ ને કે મકાનમાં ગયા, રૂમમાં ગયા, તો એ અર્થમાં માં, માહી. નેક્સ્ટ છે બાપડા એટલે બિચારા, આવરદા એટલે આયુષ્ય, પિયારું એટલે પારકું, જેહ એટલે જે, તેહ એટલે તે, આળ એટલે આરોપ, અતિશય એટલે અતિશય, દીઠું એટલે જોયું, કરમ એટલે કર્મ, નવાણ એટલે જળાશય, શેહ એટલે છાપ અથવા દાબ, વેળા એટલે સમય, આગલું એટલે આગળનું, મેળે એટલે જાતે, શિકલ એટલે ચહેરો, ડોળી એટલે ફળ, છેક અંત, રવરવતું એટલે ચરચરતું, વેગળો એટલે અલગ, સલવટ એટલે કરચલી, હાપ એટલે સાપ. ત્યારબાદ ગરવાઈ એટલે ગૌરવ, ખલેલ એટલે અડચણ, તઈ એટલે તો પછી, નકર એટલે નહીં તો, ગોજ એટલે પાપ, આબોકાર એટલે આવકાર, ઢુકડું એટલે નજીક, નિમ એટલે નિયમ, સંધાઈનો અર્થ થશે બધા, રત્નાગર એટલે સાગર, રત્નાકર તરીકે પણ ઓળખાય છે, રત્નાગર શબ્દ પણ આવી શકે. તાકડે એટલે અણીના સમયે, છોડી એટલે છોકરી, વેલેરા એટલે વહેલા, ડાગતર એટલે ડૉક્ટર, મલક એટલે મુલક, પ્રદેશ, ખોડવું એટલે શોધવું, કથક એટલે કહેનારું, કલેન્દુ એટલે બીજનો ચંદ્રમા, કંજ એટલે બ્રહ્મા કે કમળ, કંદલી એટલે કેળ, કંજનો
અર્થ કમળ છે અને કમળનું જ બીજો સમાનાર્થી પંકજ છે, જે સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે પંકહ જાયતે ઇતિ, એટલે કાદવમાં જે ઉગે છે કે કાદવમાં જે જન્મ લે છે તે. કદલી એટલે કેળ. ઘણી વખત તમે કદલીના સ્તંભ રોપાવ્યા એવો શબ્દ સાંભળતા હશો, તો કદલી સ્તંભ એટલે કેળ, કેળના સ્તંભ રોપાવ્યા. કપોત એટલે કબૂતર કે હોલો કપૂત હોય તો એને કુપુત્ર તરીકે ઓળખાશે. વાવડો આગળ આવી ગયું. પવન. કંદૂક એટલે રમવાનો દડો, જે કપડાઓના ચીથરામાંથી બન્યો હોય તે. કંબોજ એટલે શંખ. કેડર એટલે સંવર્ગ. કાલિંદી યમુના નદી. કાસાર એટલે સરોવર તળાવ. કાદર એટલે શક્તિમાન. કાન એટલે શરમ સંકોચ. કુમક એટલે મદદ. કુમક મોકલી તો એનો અર્થ થાય મદદ મોકલી. કુંદન એટલે સોનું. કૃષ એટલે દુર્બળ કે પાતળું. કેદાર એટલે ખેતર. કોરસ એટલે વૃંદગાન, જે ગાયનની અંદર ઘણા બધા લોકો એકસાથે મળીને ગાતા હોય તો તેને કોરસ તરીકે ઓળખાય. ફકર એટલે ચિંતા. ફકીર એટલે સાધુ. કલાંત એટલે થાકેલું. કંદરા એટલે ગુફા કે બખોલ, પહાડની અંદર આવેલી ગુફા કે બખોલ એને કંદરા કહેવાય. કંડીલ એટલે ફાનસ, ખાસ કરીને ઉત્તરાયણમાં જે આપણે ચડાવતા હોઈએ તે. કોદંડ એટલે ધનુષ્ય. કોપિન એટલે લંગોટી. શપણ એટલે ઉપવાસ. ખટમલ એટલે માકડ. ક્ષિપ્રા એટલે ખીચડી. ક્ષપા એટલે રાત્રિ અને ક્ષપાકર એટલે ચંદ્ર. મિત્રો અહીં ક્ષપ ઉપરથી 4 શબ્દો છે, ખાસ ધ્યાન રાખજો. ક્ષપણ એટલે ઉપવાસ. ક્ષિપ્રા એટલે ખીચડી. ક્ષપા એટલે રાત્રિ અને ક્ષપાકર એટલે ચંદ્ર. ખાવરું એટલે ખાવુધરું. ક્ષિતિશ એટલે રાજા. ખાંગુ એટલે જાસૂસ અથવા જાણભેદુ. ગવાક્ષ એટલે છજ્જુ કે ઝરૂખો. જે હવેલીઓ હતી તો હવેલીમાં માળના ભાગે ઉપરથી જોવા માટે જે બારીઓ મૂકવામાં આવતી એને ગવાક્ષ કે છજ્જુ કે ઝરૂખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ માણહ એટલે માણસ. ખેહ એટલે ધૂળ રજ. ગત ભર્તુકા એટલે વિધવા અને પ્રોષિત ભર્તુકા તો જેનો પતિ વિદેશ ગયો છે તેવી સ્ત્રી, પરંતુ જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી, તો ગત ભર્તુકા વિધવા. ગરથ એટલે નાણું. ગર્ત એટલે ખાડો અથવા ખાણ. ગાતર એટલે શરીરના અવયવો. ગાત્ર ગળી જવા એવા શબ્દો આપણે સાંભળતા હોઈએ કે ગાત્ર ગળી જાય તેવી ઠંડી પડે છે, તો ગાતર એટલે શરીરના અવયવ. ત્યારબાદ ગાવલી એટલે દલાલી. મરાઠી ભાષાનો શબ્દ ગવડી, એના પરથી આ શબ્દ આવેલો છે ગાવલી. ગીરવાણ ભાષા એટલે સંસ્કૃત. ગુલ એટલે ફૂલ. ગીસ એટલે ચોરી. ગુશલ એટલે સ્નાન. ગુફન એટલે ગૂંથણી. ગુમાસ્તી એટલે મહેતાગીરી. હુકમ એટલે આદેશ કે આજ્ઞા. ત્યારબાદ ગુજ એટલે ગુપ્તવાત. કિહા એટલે અહીં. કળજગ કળિયુગ. કળશિયો એટલે લોટો, પાણી પીવા માટે જે વપરાય છે તે. કળશી એટલે નાની લોટી, જે મોટાભાગે સૂર્યદેવને પાણી ચડાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. કાન્હ એટલે કૃષ્ણ. કિયા એટલે ક્યાં, પ્રશ્નના અર્થમાં છે. સંધા એટલે બધા. દન એટલે દિવસ. મહેમાન એટલે મહેમાન. ઈની એટલે એની. ભાડું એટલે જોવું. ધીરે એટલે ઘરે, ઘીરે, ધીરે નથી ઘીરે છે, તો ઘીરે જવું એટલે ઘરે જવું. છોડી એટલે છોકરી. ત્યારબાદ ગિરમીટ એટલે છેદ પાડવાનું ઓજાર. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, GSSB એ ગિરમીટ શબ્દ પૂછ્યો અને એના જે ઓપ્શન હતા તેમાં છેદ પાડવાનું ઓજાર હતું. આપણને જે શબ્દ ખ્યાલ છે એ ગિરમીટિયા શબ્દ છે, તો એગ્રીમેન્ટ શબ્દ જે હતો એ એગ્રીમેન્ટ ઉપરથી ગિરમીટ આવેલો અને એના ઉપરથી ગિરમીટિયા આવેલું. તો ભારત દેશમાંથી મજૂરોને આફ્રિકા વગેરેમાં લઈ જવામાં આવતા અને એનો એગ્રીમેન્ટ કરવામાં આવતો. તો આવા જે મજૂરો હતા એગ્રીમેન્ટવાળા, તેને ગિરમીટિયા તરીકે ઓળખાતા. અને એમાં જ ગિરમીટ શબ્દ જે છે એનો એક સમાનાર્થી શું છે, તો કે છેદ પાડવાનું ઓજાર, કાણા પાડવા માટેનું સાધન. ગંધાક્ષત એટલે કે ચંદન અને ચોખા. કલાઈ એટલે કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ. કાલવવું એટલે પ્રવાહી સાથે મેળવીને ઘૂંટવું. વાહે એટલે પાછળ. તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. આપણે મહત્ત્વના તળપદા અને સમાનાર્થી શબ્દોને સાથે જોયા. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન
અનેબલ કરી દો, જેથી આવનારા અમારા અન્ય વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે.